હેલો મિત્રો, આપણે લાવી દીધી છે બ્લોગિંગ માટે સ્ટેન્ડ. તો તમે જોઈ શકો છો આ રીતનું સ્ટેન્ડ આવે છે. તો હવે આપણે છે ને આનાથી બ્લોગિંગ કરવામાં સારું રહેશે. તો મિત્રો આપણે છે ને આ સેટઅપ આવી ગયો છે બ્લોગિંગ માટેનો, પણ આપણે છે ને આને કઈ રીતે ફિટિંગ કરવાની હું તમને વિગતવાર સમજાવું. તો બની રહેજો આપણે વિડીયોની અંદર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો આપણે એને વિગતવાર આપણે એને કમ્પ્લીટ બધું સેટઅપ કરીશું. બરાબર, મારા હાથમાં એક હાથમાં મોબાઈલ છે તો હું એક હાથે ફિટિંગ કરું છું બધું, તો થોડુંક સમય લેશે યાર. બરાબર, તો જો આપણે અહીં ચાકી છે તો આને આ રીતે આપણે ફિટ કરી નાખશું. બરાબર, અને એને પછી આમ પલટાવી અને પછી આપણે એને ચાકી થોડી ફિટ કરી દઈશું અહીં આ રીતે. તો ચલો આપણે આ ફિટિંગ થઈ ગયું છે. આપણું એક કામ તો પતી ગયું મિત્રો. હવે આપણું બીજું કામ આવશે સીધું લાઇટ લગાવવાનું. જો તમે લાઇટ બધા ફોલ્ડિંગ જ આવે છે મિત્રો, તો આને સેટઅપ કરવા માટે આપણે તમે જોઈ શકો છો ત્યાંને કઈ રીતનું સેટિંગ કરવાનું એ તમને બતાવી દઉં. પરફેક્ટ તમારે પહેલાં આને ઊભું રાખવાનું છે અને આ રીતે આ બોલ્ટથી ફિટ કરી નાખવાનું છે. અને પછી જે આ લાઇટિંગ છે આપણું એ તમે જોઈ શકો છો. આ ઘીસી આ ઘીસીને આપણે આની અંદર પોરવવાની છે મિત્રો. આ રીતે કરી અને પછી એના નીચે બી આ એક ચાકી આવે છે, તમે જોઈ શકો છો બોલટ. આ રીતે કરી અને એને બી ફિટ કરી નાખવાનું. બરાબર, આ ફિટ થઈ ગયું એટલે મિત્રો આપણું અડધું કામ તો પતી ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે કરી હવે આપણું ત્રીજું કામ રહ્યું માઇક લગાવવાનું. તો માઇકને પણ એ રીતની જ છે અને આ જગ્યા પર આપણે આ રીતે નાખી દેવાની છે મિત્રો, આ રીતે. અને જુઓ તમે એ પણ આપણે આ ચાકી ફિટ કરી દેવાની છે. તો જો આપણું ટોટલી કામ આપણું ફિટ થઈ ગયું છે. હવે આપણે વિચારશું કે આનું સ્ટેન્ડ કઈ રીતે ઊભું કઈ રીતે રહેશે. આ પડી જાય છે મિત્રો હવે. તો હવે એને છે ને ઘણા માણસો લાવે છે ને ત્યારે ખબર નથી હોતી અને ખેંચમાં તોડી નાખે છે. તો હે ને હવે આને આપણે આ રીતે ઓપન કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે ઓપન કરશું એટલે ઇઝીલી આપણે ખુલી જશે. તો જો આપણે ફાઇનલી ઓપન કરી દીધું છે, તમે જોઈ શકો છો. આ રીતે ઓપન થઈ જાય. અને આ લાઇટ લગાડવા માટે આપણે જો પાછળ બટન આપેલો હોય છે, તમને બતાવી દો. જો આ પાછળ બટન છે એ બટન દબાવી દઈશું આપણે. હા, તો લાઇટ આપણું ચાલુ થઈ ગયું. એકવાર દબાવશો એટલે ધીમું લાગશે, ફરી વાર દબાવશો એટલે થોડું ફાસ્ટ લાગશે, અને ફરી ત્રીજી વાર દબાવશો એટલે એનાથી ફાસ્ટ લાગશે, અને ચોથી વાર દબાવશો એટલે બંધ થઈ જશે. અને આપણે એના માટે આ છોટું રિમોટ છે જે કે આપણે આ સ્ટેન્ડ પર મૂકી દીધો મોબાઈલ, અને મોબાઈલ અહીંયા આપણે મૂકી અને પછી બટન દબાવશું એટલે આપણું શૂટિંગ ચાલુ થશે. ભલે તમે થોડા દૂર હોય તો પણ આપણે આનાથી ઓપન ને સ્ટોપ કરી શકીશું. અને મિત્રો આપણે આ માઇકમાં વોઇસ લાવવા માટે તમે જોઈ શકો છો કે આ માઇકમાં વોઇસ લાવવા માટે અહીંયા આગળ પિન આપેલી છે પાછળ. તો આની અંદર આપણે આ પિન નાખી દેવાની છે. બરાબર, તો આની અંદર પિન નાખી દીધી એટલે પછી આપણી આ પિન જે છે એ મોબાઈલમાં નાખી દેવાની અને આપણો મોબાઈલ અહીંયા ગાડી ભરાવી દેવાનો. બરાબર, એટલે પછી આપણું સ્ટેન્ડ પર મૂકી અને તમે શાંતિથી બ્લોગિંગ કરી શકો છો. તો મિત્રો આ રીતે આનું સેટઅપ કરવામાં આવે છે. તો મિત્રો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.